ડીસા ખાતે ઠાકોર સમાજ કર્મચારી મંડળ આયોજિત તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ડીસા સંચાલિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ આયોજિત ડીસા ખાતે આવેલ ઠાકોર સમાજની હોસ્ટેલ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। રાજ્ય સરકારના ખાદી કુટીર ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના પ્રમુખ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઠાકોર સમાજના આગેવાન અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ સંતગણ રામગીરી બાપુ, સંત શ્રી નાગપુરી મહારાજ, સંત શ્રી વિષ્ણુગીરી મહારાજ ઉપસ્થિત રહ્યા। પ્રારંભમાં આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા ચાલતી લાઇબ્રેરીની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી અને કર્મચારી મંડળના સભ્ય જવાનજી ઠાકોર દ્વારા લાઇબ્રેરીની રૂપરેખા વાંચી હતી। પ્રમુખ સ્થાનેથી બોલતા રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે ડીસા ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા જે લાઇબ્રેરી શરૂ કરી અને વિદ્યાર્થીઓને તૈયારીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી ઠાકોર સમાજના 150થી વધુ ઠાકોર સમાજના યુવા ભાઈ બહેનો સરકારી નોકરીમાં જોડાઈ ગયા છે। સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ઠાકોર સમાજે હવે અંધશ્રદ્ધામાંથી બહાર આવવું પડશે અને ઠાકોર સમાજના યુવા ભાઈ બહેનોને શિક્ષણ પર ભાર મૂક્યો હતો। આગામી 4 જાન્યુઆરીના સમાજના બંધારણ માટે દિયોદર તાલુકા ઓગળ ખાતે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ 3 જિલ્લાનું ઠાકોર સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેસાજી ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કર્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોડેલ સ્કૂલના શિક્ષક શ્રવણજી ઠાકોરે કર્યું હતું। એવા જીગર ચાવડા, ભીલડી। એમને વિનંતી કરી કે આપણે હત્યાવી તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ એ 4 તારીખે વાગડની થળીએ સદારામ બાપુના નામે વાગડજીના નામે હત્યાવી તાલુકાનું બંધારણ સમાજનું ઓછા ખર્ચા થાય એના માટે આપણે કરી રહ્યા છીએ। ચાહે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય કે અન્ય રીત રિવાજો હોય, પણ જો આપણે સમાજ એ પાછો આ બાજુ બંધ કરાવશું અને પાછા મંદિરોમાં રમેલિયામાં વળી ગયા તો આ બચાયેલું છે એ ભાગું અહીંયા જશે। એટલે એને પણ શક્ય હોય એટલું રોકવા માટેના પ્રયત્નો કરવા પડે। એનું કારણ કે વિજ્ઞાન યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે। ચાહે તમે કોઈ દાડો ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે આરે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો આમને કોઈ દાડો કોઈને એમને તમે કોઈથી એમને અહીંયા રમેલ થઈ ગઈ એવું કોઈ દાડો તે સાંભળ્યું છે? એમને ચાહે માનતા રાખી હોય ચાહે સાંભળ્યું છે? એમને ક્યાંય અંધશ્રદ્ધા રાખીને ચાહે પૂનમનું બાંધી હોય એવું તમે સાંભળ્યું છે? એમના પેઢી દર પેઢી જેટલા વડવાઓએ મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચ્યા હોય। એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। ભગવાને ગીતામાં પણ કીધું છે કે ભાઈ તું કર્મ કર, ફળ મારે આપવાનું છે। જેટલું કર્મ કરશો, સારું કરશો તો સારું ભોગવશો અને ખરાબ કરશો તો ભગવાન કૃષ્ણએ કીધું છે કે ફળ જેણે જે કર્મ કર્યું હોય એ ભોગવવું પડે। મહાભારતમાં ભીષ્મ પિતામહ હતા અને એ ટાઈમે સભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, વડીલ હતા છતાં બોલતા નતા બોલ્યા, એટલે એમને તીરો ઉપર ભોગવવું પડ્યું હતું કે નતું ભોગવવું પડ્યું? એમને પોતાને ભીષ્મ પિતાને પણ ભોગવવું પડ્યું હતું। એ આપણાને મહાભારતનો દાખલો આપણાને ઇતિહાસમાં અને અત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં અને પુરાણોમાં આપણે સૌ અનેક વખત આપીએ છીએ। એટલે જ્યારે કોઈ નાના મોટી પારિવારિક પુરાવું છું અને લાગે વળગે છે ત્યાં સુધી ડીસા ઠાકોર સમાજની લાઇબ્રેરી ચાલે છે એ ઉત્તર ગુજરાતમાં પારદર્શક ને સૌથી સારામાં સારી લાઇબ્રેરી ચાલતી હોય તો ડીસા તાલુકાની ઠાકોર સમાજની લાઇબ્રેરી ચાલે છે। હું તમામ કર્મચારી મંડળને ખૂબ અભિનંદન આપું છું। અવારનવાર મારી મુલાકાત પણ ત્યાં જ્યારે લાઇબ્રેરીએ બોલાવે ત્યારે હું જાઉં છું અને જે નાના મોટી મદદની વાત હોય એમાં પણ કાયમી જે મદદ કરવાની થતી હોય કરી છે ને આવનાર સમયમાં પણ જે લાઇબ્રેરીને મદદ કરવાની છે એ જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસથી મદદ કરશું એની પણ આપ સૌને ખાતરી આપું છું। અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોનો જે સારી ટકાવારી મેળવી એમનો સત્કાર સમારંભ રાખ્યો છે અને એમને સ્ટેજ ઉપર બેસાડ્યા છે। ખરેખર અભિનંદનને પાત્ર છે કે જેણે મહેનત કરી છે આજે કેવા સ્ટેજ ઉપર બેઠા છે, એમણે ટકાવારી લાવી છે, મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે અને
આવનાર સમયમાં કંઈક સારું કરવા માટેનો ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશવજી ઠાકોર, અજમલદાસ મહારાજ, લેમજીજી ઠાકોર, રસિકજી, ભરતજી, રાયકણજી, પ્રકાશજી, રામુજી, ચમનજી, જયંતિજી, ચેલાજી, નરેશજી, પરબતજી, ભરતજી, જયંતિજી, ભરતજી, ગલાલજી, હરિજી, પિનલબેન, બચુજી, પોપટજી, દેવાજી અને કર્મચારી મંડળ રસિકજી, મુકેશજી, જવાનજી, લક્ષ્મણજી, સરવણજી, પોપટજી અને સમાજના કર્મચારી મંડળ અને સમાજના આગેવાન અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને આ બધા તમામ ચિંતા કરતા આગેવાનો તમામને મારા વંદન. આમ તો બધાએ સમસ્ત મંચ કીધું હતું, મારે પણ